પાંડેસરા વિસ્તારની ઘટના પાંડેસરા વિસ્તારના કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં મહિલાની હત્યા પતિએ જ પત્નીની કરપીણ હત્યા કરી હોવાની આશંકા આડોશી પાડોશી દ્વારા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। રૂમની અંદરથી ગંધ આવતી હોવાથી રૂમ માલિકને જાણ કરવામાં આવી। રૂમ માલિકને જાણ કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ સાથે રૂમની તપાસ કરતા મહિલાની લાશ મળી આવી હતી। શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા કે મારના નિશાન નથી મળ્યા। મૃતકનું નામ છે લક્ષ્મીબેન, તેમના પતિનું નામ કૃષ્ણાભાઈ એવું જાણવા મળ્યું। પાંડેસરા પોલ્યુશન વિસ્તારમાં આવેલ કર્મયોગી સોસાયટી વિભાગ 2 માં એક બંધ મકાનમાં ડેડ બોડી મળી આવી છે। ડેડ બોડી મહિલાની છે। 2-3 દિવસ અગાઉ તેમનું મૃત્યુ થયાનું પ્રાથમિક રીતે જણાય છે। ડેડ બોડી ઘણી ડિકમ્પોઝ છે। FSL ને બોલાવી છે અને PM માટે મોકલી આપનાર છે। PM કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે। શરીર પર કોઈ મોટા ઘાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી, પરંતુ PM રિપોર્ટ થયા બાદ જે પણ બનાવ હશે તે બાબત પાંડેસરા પોલીસ દ્વારા આનુષંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે। મહિલા મૃતકનું નામ શું છે અને કેટલું જાણે કયા કારણે મૃતકનું નામ છે લક્ષ્મીબેન, એમના હસબન્ડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજિત ઉંમર એમની 35 થી 40 ની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે। એમના પરિવારોનો સંપર્ક કરવાનો, મિત્રો પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે। કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવ છે।